પન્નાલાલ પટેલની વાર્તા ઓરતા. ઓરતા એટલે સપના. પન્નાલાલની વાર્તાઓમાં આ એક નાયિકા જરાક જુદી છે. જુદી એ રીતે કે મનની લીલાઓની અંદર રાચનારી આ સ્ત્રી છે. પન્નાલાલની મોટા ભાગની નાયિકાઓ વૃત્તિઓના જગતમાં, શરીરના જગત સુધી રહી જાય છે, બહારના જગત સુધી રહી જાય છે. આ ઓરતાની જે પાનું છે એ જરાક એ રીતે અલગ પડતી નાયિકા છે. ઓરતાની પાનુંનું લથબથ યૌવન, ન ફકરો લહેરી સ્વભાવ અને અલ્લડ એવી પાનું ને જેવી છે એવી આપણી સામે મૂર્ત કરવામાં પન્નાલાલ જરાય ચૂક્યા નથી. લેખક એના નિર્દોષ પ્રણય ભાવને આપણી સામે મૂર્ત કરી શક્યા છે. આ પાનું સાવ નોખી માટીની બનેલી છે. પતિનો હાથ પકડે તો ચસકવા ન દે એવી હાડેતી હોવા છતાં પાનું ગગલનો માર ખાઈ લે છે. ભણેલી નથી, પણ પાનુંના ઓરતા સપના કોઈ ભણેલીથી ચડે એવા છે. આત્માની, પ્રેમની ભૂખ ધરાવતી પાનુને દેહની ભૂખ જરાય નથી સતાવતી. સાસુને ડર છે કે પાનું નહીં રહે. આ ભયનું કારણ પાનુને લખતા વાંચતા આવડે તે છે. અહીં તો એવી માનસિકતા છે કે ભણ્યો દીકરો ન પાલવે તો ભણેલી વહુ તો કેમ નહીં પાલવે. આવા પરિવેશમાં ઉછરેલી પાનુનું આંતરિક પોત સાવ નોખું, અનોખું છે. અળપાયા વગરની નિર્દોષતા, નિષ્પાપ હૈયું અને કવિતાના પ્રદેશમાં પહોંચી જતી કલ્પનાઓવાળી પાનુને સમજે એવું ઘરમાં તો ઠીક, ગામમાંય કોઈ નથી. પતિનો વેઠી ન શકાય એવો માર ખાઈ પિયર જતી રહેલી પાનું રમત રમતમાં પડોશના યુવાનને લખેલા પત્રમાં પોતાના ઓરતા ઠાલવી દે છે. પતિ સિવાયના કોઈ પુરુષમાં રસ ન ધરાવતી પાનુના ઓરતા નોખી ભાતના છે. એના ઓરતા જુઓ. મારા વાલાજી, તમે તો ગયા તે બસ ગયા જ. દરરોજ દન ઉગે કે મનને ફોસલાવું. આજ તો અક્કર ચક્કરમાંથી પણ આવવા જોઈએ. પણ દન આથમે ને જેમ ધરતી પર અંધારા ઉતરતા જાય એમ મારા દિલમાંય પેલી ગરબીમાં આવે છે ને, ગોકુળ આખું જાણે કે આ તો રાતના આવડા કાળા અંધારા છે. પણ એ બિચારું શું જાણે કે આ તો રાધાના હૃદયથી અવની ઉતર્યા. આ જુઓ ને વાલાજી, ચકલા મુવા જીવ ખાઈ જાય છે. પાકવા આવેલા ઘઉંના મોલને જોઉં છું ને મને તમારા ગોપીચંદન રાજાના દેહ જેવી તમારો દેહ યાદ આવે છે. આ મને સાસરીમાં માર પડ્યો એની તો આજ દિન સુધી બધા વાત કરે છે, જાણે એમને એમના ધણીએ માર્યા જ ન હોય. હું એમ કહેતી હતી કે તમારા વિના મને જરાય ગોઠતું નથી. બળી નોકરી, મરવા દો અને આવતારો ઘેર. કેનારે જાણે મારા જ મુદ્દાની વાત કહી છે. થોડું ખાવું ને ખુશ રહેવું. એના જે સપના છે કેવા છે. મારે જો તમારા જેવો ધણી હોય ને તો એની પાસે એક તણખલું તોડીને બે કટકા કરવા ના દઉં. હું એકલી બધું વાઢણું વાઢી નાખત અને મારા ધણીને તો ઓઢાના છાંયડામાં બેસાડી રાખી એની વાતો સાંભળતી જાત અને વાઢતી જાત અને વાઢતા વાઢતા થાકત એટલે એની પાસે જઈને બેસત. અરે એનું મોઢું જોઈને મારો બધોય થાક ઉતરી જાય. રુદાની વાત કહું છું. મારે તો જો કયાગોરો ધણી હોત. પણ બળ્યું આ બધું લખતા મને શરમ આવે છે. આટલું લખે ત્યાં એનો ભાઈ પેન્સિલ માટે બૂમ પાડે. પણ એક ગીત લખી દે. આવા અમને અમથા અમથા ઓરતા વળતા ધણની ઘંટડીઓ રણકતી
અને મુરલીના ભણકારા સૂતા જાગતા, શાના ઉઠે ઓરતા, જાણુના ઝંખુના તોય ઉઠતા ઓરતા. આ કાગળ પડોશીને પતિને લખ્યો છે. પડોશની જે સ્ત્રી જે એની બેનપણી જેવી થઈ ગઈ છે એને આ કાગળ પાનુએ લખ્યો. અને પેલો પરણેલો પુરુષ મૂરખ, પરણેલો હોવા છતાંય ગામ દોડી આવે છે, પણ પાનું તો એને હસી કાઢે છે. પેલાની પત્નીને પણ મજાકમાં ભેળવે ત્યારે વાંચનાર મલકાઈ ઉઠે. પાનુના પોતને પામી ગયેલો આ પુરુષ નોકરી પર પાછા જતી વેળા પાનુના સાસરે જઈ મા દીકરાને સમજાવે છે. આમેય સાસુ અને પતિ બેઉને પાનુના ગુણ, એની સરળતા, એની ગરવાઈ એ તો ખબર જ હતી. અને આટલા સમયમાં ગગલ પણ સોયના નાકામાંથી નીકળી જાય એવો સીધો થઈ ગયો હતો. આ વાર્તાની અંદર પરિવેશ કે પ્રસંગો કરતાં પાનુનું ભાવોનું જગત, એના સપના એ વધારે મહત્ત્વના છે. ગીતો અને આડીઅવળી વાતોને કારણે વાર્તા ચુસ્ત નથી થઈ. ભાથીની વહુ જે રીતે લંબાઈ ગઈ છે એ જ રીતે ઓરતા પણ લંબાઈ ગયેલી વાર્તા છે, પણ છતાંય બહુ જ સરસ વાર્તા છે. પેલી પડોશણને તો ખબર નથી કે પાનુએ પોતાના વરને કાગળ લખ્યો છે. ઓલાએ પહેલી ગાડી પકડી ઘેર આવી એકાંતમાં જ્યારે પાનુને મળ્યો ત્યારે પેટ પકડીને હસતી પાનુએ કહ્યું, એ તો ગમ્મત હતી. પેલો માંડ બોલી ઉઠ્યો, અરે ગોજારી, તું ગમ્મત કરે છે, પણ જરા એટલો તો ખ્યાલ કર કે હું આ 150 ગાઉથી શ્વાસ ભર્યો, પણ એમાં લખ્યું હતું તો બધું અમથું મારા ઓરતા હતા. જુવાન અનુભવી હતો, પરણેલો હતો. એ કહે છે, બૈરું મનેખ તો ત્યારે એમ જ લખે ને, પેલી સિનેમા નટી કરે એમ. આપણે જાણીએ કે છેડો તાણીને લાજ ઢાંકે છે, પણ જોઈએ ત્યારે એ જે જોયા કરવું હતું ને. તમારા ઘરમાં તો સુલક્ષણી નાર છે. આ જુવાન 12-15 રૂપિયાનું ભાડું ખર્ચી પાનુના માત્ર બાણ ઝીલવા આવ્યો ન હોય. મને થયું કે 2 દંડની રજા છે ત્યારે ઊભો ઘરની ખબર લઈ આવું, એવું પછી પત્નીને કહે છે. અને ત્રીજે દિવસે એ પાછા પગલે ફરી ગયો. પાનુ પાસેથી વચન લઈને, નાતરું કરીશ તો તમારી સાથે ભલા ભાઈ, બાકી બધા ભાઈને બાપ. પેલો આખે રસ્તે બોલતો જાય છે, મરે રે તું અને તારા ઓરતા, નાહકનો મને દોડાયો. રસ્તામાં પાનુની સાસરી આવતી હતી. એ ત્યાં જાય છે, સીધો ગગલના ઘેર જ. મનમાં વિચારે છે, આપણે ક્યાંયની બૈરી લઈ ગયા છે તે મોં છુપાવીએ. ગગલનો આવકાર ઠંડો હતો. એને શી ખબર કે લોકોએ તો એને આ હોળી, દિવાળી કે વરસાદ સિવાયના અચાનક આગમનથી બધાએ આ જ ધારેલું હતું. પણ એ જ્યારે કહે છે, તમે એને તેડતા કેમ નથી? તમને ખોટું ન લાગે તો કહું કે તમે ગણાવ્યા એ કંઈ એના વાંક નથી. તમારું અછાનું શું છે? આજકાલની દુનિયામાં તો એવા હોય છે કે ભાળે ત્યારે ઉગમણી દિશા ને જાય ત્યારે આથમણા. પાનુમાં આવતો નથી ને. સાસુ કહે છે, ના બાપ, મારાથી જૂઠું તો નહીં બોલાય. એ વાતમાં તો એની પીઠ સાંભળે, પૂરી ખબરદાર. તો પછી તેડાવવામાં તમને વાંધો શો છે? વાંધો તો એમ ભાઈ, સાસુ ધીરેથી કહે છે. વાટ મેલી ઉબેટે જવાની તો એની વાત જ નથી. એ બીજે જશે એવું હું નથી માનતી, પણ આ તમે તો ઘરના માણસ છો. ગયે વખતે એ ગગલાની સામે થઈ ગયેલી એટલે બળી મને ધાક પેસી ગઈ કે કોક ફરા કાં તો મારા દીકરાનું ગળું દાબી દેતો. અરે ના ના, ભલાભાઈ બોલ્યા,
આ તમે શી વાત કરો છો? બીજું કોઈ સામું થાય પાનું મારા માન્યામાં ન આવે. હું તો જૂઠું કહું છું, ગગલાના સોગન. જો એણે પરોણો એટલે લાકડી ન પકડી લીધી હોત એ તો વળી ઠીક થયું, પણ એ તો કાળનું મારું મને છે તે હોય, બાકી ઠેઠ તમે કહો છો ત્યાં સુધી કોઈ બીજું તો ઠીક, પણ પાનું. ગગલને પણ આટલા વખતમાં ભાન તો આવી ગયું હતું કે પાનું એવી નથી. ગગલે અંદર ખાને તો ઢીલો થઈ જ ગયેલો. મારું કહ્યું માનો તો ગઈ ગજરી ભૂલી જાઓ, એમ જ સમજો કે આ પહેલાંવાળો ગગલ હવે નથી. બીજું તો શું કહું તમને. મહા મુસીબતે પાનુને પાછી બધાએ એ ઘેર વળાવી. ચંચળ કહે છે, ઘૂંટડા ભલે કડવા રહ્યા બુન, પણ ઓડકાર તો અમૃતના જ આવવાના. બેઉ ભાભીઓ સાથે માથે ગવાળો અને હૈયે ઓરતા એવી નાદાન નિર્દોષ પાનુને સાસરે જતી જોઈ રહ્યા. બહુ છેટું નહોતું પડ્યું તોય પાછું વળી વળીને જોયા કરતો ને ચાલને ધીમી કરતો ગગલ પણ એમના ધ્યાન બહાર નહોતો. મનની અંદર થયું ખરું કે ભાઈ આ વખતે તો ગળીને ગોળ જેવા થઈ ગયા છે. બેય ભાભીએ આશીર્વાદ દીધો, ભગવાન એના બધાય ઓરતા પૂરા કરે. બેય ભાભી એટલે એક ભલાભાઈની વહુ, જેને પાનુએ કાગળ લખેલો તે, અને બીજી એ પોતાની ભાભી.